હલો વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાની આપણે બધી અલગ અલગ એન્થાલ્પીઓની વાત કરી છે. બસ આજે લાસ્ટ બે એન્થાલ્પી ભણવાની છે, પછી એન્થાલ્પીઓની વાત કમ્પ્લીટ. જો કે થર્મોડાયનેમિક તમારે ફિઝિક્સમાં પણ આવે છે, પણ કેમિસ્ટ્રી અને ફિઝિક્સનું જે થર્મોડાયનેમિક છે એ ખાસ કરીને આ એન્થાલ્પી અને એન્ટ્રોપી બાબતમાં અલગ પડે છે. ત્યાં કંઈ કોઈ જગ્યાએ એન્થાલ્પીનો ઉલ્લેખ આવતો નથી, અને આપણે અહીંયા એન્થાલ્પી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, અલગ અલગ એન્થાલ્પીઓની વાત કરી છે. તમારા પુસ્તકમાંની ઘણી એન્થાલ્પી નથી, પણ છતાં એમાંથી ક્વેશ્ચન પૂછાય છે ઘણી વખત. એનસીઈઆરટી બુકમાં નથી આપેલી, છતાં એમાંથી ઘણી વખત ક્વેશ્ચન પૂછાયેલા છે. તો આપણે એન્થાલ્પીની વાત કરીએ. આજે તે જે તટસ્થીકરણ એન્થાલ્પી ચલાવવાનું છે એ તટસ્થીકરણ એન્થાલ્પી શાયદ તમારા પુસ્તકમાં નથી, બરોબર છે. છતાં પણ એમાંથી ક્વેશ્ચન બહુ બધા ટાઈમ પૂછાયેલા છે, અને કઈ રીતે પૂછાય છે એની પણ આપણે ડિસ્કશન કરીશું. ઓકે, તો પહેલા જોવી છે મંદન એન્થાલ્પી, પછી કરવી છે તટસ્થીકરણ એન્થાલ્પી. બહુ સિમ્પલ છે, બહુ સરળ છે, કોઈ નવીન વાત નથી, અને સરળતાથી તમે સમજી શકો એવી વાત છે. શું આવે છે? મંદન એન્થાલ્પી. મંદન એન્થાલ્પી. આ જે આપણે દ્રાવણ એન્થાલ્પી ભણ્યા છીએ, જે સોલ્યુશન એન્થાલ્પીની વાત કરી છે, એ એન્થાલ્પીને રિલેટેડ છે, એને એકદમ લગતી વાત છે. મંદન એન્થાલ્પી એટલે દ્રાવણ એન્થાલ્પીને લગતી વાત છે. શું છે આમાં? તો કે ભાઈ તમને હું એવું કહું છું કે ભાઈ કોઈ તમારી પાસે એક દ્રાવક છે, એની અંદર તમે દ્રાવ્ય ઓગાળશો એટલે ઉષ્મા ઉત્પન્ન થાય છે, એવું આપણે માનીએ છીએ. જો એ જ દ્રાવકની અંદર તમે ટૂંકમાં વધારે દ્રાવણ બની ગયું છે, દ્રાવ્ય ઉમેર્યું છે, ઉષ્મા ઉત્પન્ન થઈ, થોડુંક દ્રાવ્ય છે અને થોડુંક દ્રાવક છે, બરોબર. એટલે કે દ્રાવ્ય પૂરેપૂરું ઓગળ્યું નથી, એવું કહે છે. હું તમને સમજાવતો જાઉં તો વધારે ખ્યાલ આવશે. સમજી લો કે તમે લીધું છે 1 મોલ HCl, બરોબર છે. 1 મોલ HCl ની અંદર તમે 10 ml પાણી નાખ્યું છે, ચાલો 10 ml H2O નાખ્યું છે, તો પૂરેપૂરું HCl એની અંદર ડિઝોલ્વ થશે નહીં, એની અંદરથી ઉષ્મા તો ઉત્પન્ન થશે પણ પૂરેપૂરી નહીં ઉત્પન્ન થાય. તમે હજી એની અંદર થોડું પાણી ઉમેરો છો, સમજી લો કે પછી પાણીને તમે 20 મિલી કર્યું છે, પછી પાણીને 50 મિલી કર્યું છે, તો દરેક વખતે ઉષ્મા ઉત્પન્ન થતી જશે બેટા. પછી તમે અનંત જથ્થો ઉમેરી દેશો પાણીનો, પછી કોઈ ફેરફાર થશે નહીં. અમુક જથ્થો ઉમેરી દેશો ને પછી એની અંદરથી ફેરફાર નહીં થાય. એ હમણાં આપણે એક્ઝામ્પલ જોશું ને એટલે તમને ખ્યાલ આવશે કે શું કહેવા માંગે છે તે. પહેલા એની વ્યાખ્યા કહી દઉં છું. વ્યાખ્યા શું કહે છે એની જરા ડિસ્કશન કરી લઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર છે, કોઈ નવીન તમારે મેટર ડિસ્કસ કરવાની નથી, કોઈ ઝંઝટ છે નહીં, કોઈ ચિંતા કરવા જેવું કંઈ છે નહીં. શું છે વાત આખી એ આપણે ખાલી જોવાની છે, બરોબર છે. ઓકે, ચલો બેન. તો શું કહે છે વ્યાખ્યા? એની વ્યાખ્યા એવું કહે છે કે ભાઈ નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં, શું કહે છે? નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં દ્રાવ્યનો નિશ્ચિત જથ્થો ઓગાળવામાં આવે. ફરી એક વખત, તાપમાન અને દબાણ અચળ રાખવાનું છે. અચળ તાપમાને અને દબાણે દ્રાવકના નિશ્ચિત જથ્થામાં દ્રાવ્યનો નિશ્ચિત જથ્થો ઓગાળવામાં આવે ત્યારે તેની સાથે થતો એન્થાલ્પી ફેરફાર. ફરી વખત, દ્રાવકના નિશ્ચિત જથ્થામાં અચળ તાપમાને અને દબાણે દ્રાવકના નિશ્ચિત જથ્થામાં દ્રાવ્યનો નિશ્ચિત જથ્થો ઓગાળવામાં આવે ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને મંદન એન્થાલ્પી કહે છે. કેવી એન્થાલ્પી છે બેટા? મંદન એન્થાલ્પી છે. અહીંયા દ્રાવણના મંદન કરવાની વાત થાય છે. દ્રાવણને શું કરવાનું છે? અહીંયા મંદ કરવાનું છે. અહીંયા દ્રાવણને મંદ કરો છો ત્યારે જે એન્થાલ્પી ઉત્પન્ન થાય છે, સમજી લો છો. તમે HCl ની અંદર પાણી નાખશો ને ત્યારે તમને ખબર પડશે કે ખરેખર HCl ની અંદરથી ઉષ્મા ઉત્પન્ન થાય છે, બરોબર છે. દાખલા તરીકે 1 મોલ HCl માં 10 મોલ H2O ઉમેરતા, એટલે એની અંદરથી એ તો તમે પ્રેક્ટિકલી જ્યારે જોશો કે HCl ની અંદર પાણી હોય તો પાણીની અંદર તમે HCl ઉમેરશો એટલે શું થશે? ઉષ્મા ઉત્પન્ન થશે, બરોબર છે. અહીંયા લખી નાખું છું 1 મોલ
HCl વત્તા 10 મોલ H2O. આયના તો શું થઈ જાય છે, જે તમારું HCl છે aqueous બની જાય છે, HCl into 10 aqueous. બરાબર, aqueous એટલે પાણી. અહીંયા આપણે પાણીને aqueous કહીશું. અહીંયા જ્યારે આ ટોપિકની વાત થાય છે ત્યારે પાણીને aqueous કહીશું. અહીંયા પણ aqueous લખી દઉં છું. પાણીનો જથ્થો વધારે હોવો તેને aqueous કહી દે છે. એટલે કે તમારું જે HCl છે કેવું થઈ ગયું છે, જલીય થઈ ગયું છે. આ દરમિયાન 69.01 ડેલ્ટા H is equal to 69 -69.01 કિલો જૂલ પર મોલ. પર મોલ તો નહીં લખી શકીએ પણ કઈ વાંધો નહીં, ચાલશે. ચલો હવે જો શું થાય છે, હવે સમજી લો કે ભાઈ હું એની અંદર હજી પાણીનો જથ્થો વધારું છું. હવે હું સ્ટેપ બાય સ્ટેપ લઉં છું. હાલો ચલો 10 મોલ 10 aqueous હતો તો 10 મોલ aqueous તો આપણે એડ કરી દીધું છે. હવે જો સોરી વધારતો જાઉં છું તો તબક્કો પહેલો લઉં છું. પહેલા તબક્કામાં 25 લખું છું, 1 મોલ HCl વત્તા 25 મોલ aqueous. ખાલી 25 aqueous લખો તો ચાલશે કે મોલ લખવું પડશે બેટા? 25 aqueous લખું છું, બરાબર. તો અહીંયા શું થઈ જશે, HCl 25 aqueous. આ દરમિયાન એન્થાલ્પી ફેરફાર વધી જશે, -72.03 થઈ જશે. કિલોજૂલ પર મોલ. ક્લિયર છે? કારણ કે 1 મોલ HCl છે એટલા માટે કિલોજૂલ પર મોલ. તો એન્થાલ્પી ફેરફાર વધ્યો છે, પાણી એડ કર્યું, વધારે એડ કર્યું, એન્થાલ્પી ફેરફાર વધ્યો છે. તબક્કો 2 હજી પાણી વધારે નાખું છું, 1 મોલ HCl વત્તા કેટલું 40 aqueous કરી દઉં છું. એમાં ને એમાં જ એડ કર્યા કરું છું ભાઈ, હું અલગથી 40 નથી નાખતો, એમાં ને એમાં જ એડ કર્યા કરું છું. એટલે ઉષ્માનું મૂલ્ય વધતું જાય છે. જુઓ જુઓ હજી અહીંયા શું થઈ જશે, HCl into 40 aqueous. આમાં જ એડ કર્યા કરું છું હું. જે 25 હતું એની અંદર વધારાનું કેટલું નાખવું પડ્યું મારે, 15, તો એટલું થઈ ગયું છે. ડેલ્ટા H -72.79 કિલોજૂલ એટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર, હજી પાણી નાખું છું. હવે હું અનલિમિટેડ નાખી દઉં છું, લાગ બધું. 1 મોલ HCl વત્તા ઇન્ફિનિટિવ aqueous એટલે ઘણું બધું પાણી નાખી દઉં છું. તો બસ હવે ઉર્જાનો ફેરફાર જેટલો થવાનો હતો એટલો થઈ ગયો છે. 74.85 કિલોજૂલ પર મોલ. બસ હવે આનાથી વધારે તમે પાણી નાખશો તો તમારે એન્થાલ્પી ફેરફાર કંઈ થશે નહીં, કોઈ ફેરફાર થશે નહીં. હવે એટલો જ હશે, ગમે એટલું પાણી તમે એડ કરશો નહીં, હવે કોઈ ફેરફાર થવાનો નથી. ક્લિયર થાય છે કે બેટા? હવે જો શું ઘટના બનવાની છે તે. હવે ઘટનામાં એવું બને છે બેટા કે સમજી લો કે આ જે તબક્કો 1 છે અને તબક્કો 2 છે, આ બે વચ્ચે તમે જોશો તો પહેલા મેં 25 aqueous એટલે કે 25 મોલ પાણી લીધું છે, બરાબર. પછી 40 થયું છે, તો એની અંદર મેં કેટલું એડ કર્યું છે, 15 ml, અથવા તો આપણે એને 15 મોલ કહી દઈએ છીએ, કોઈ વાંધો નહીં. 15 ml કહો છો અથવા તો 15 aqueous કહી, 15 aqueous નો ડિફરન્સ છે. ક્લિયર થાય છે કે મેટર? તો મેં આ 15 aqueous પાણી એની અંદર એડ કર્યું છે ત્યારે એન્થાલ્પી ફેરફાર કેટલો થયો છે ને એને કહેવાય મંદર એન્થાલ્પી. ક્લિયર? આ ભૂસી અને નવી આ જરા સ્ક્રીનશોટ લઈ લો એટલે આ જે ઇન્ફોર્મેશન આપું છે તમને ખ્યાલ આવશે. બહુ સિમ્પલ છે, બહુ સીધું છે, વિચારવા જેવું. અહીંયા બાદબાકીની વાત કરી છે, તમે ઊંધું સમજશો કારણ કે તમને અહીંયા 15 ml પાણી એડ કરું છું, પણ થાય છે શું ખરેખરમાં જો સમજી લો કે આ 25 aqueous વાળું કોઈ ઘટના છે. 1 મોલ HCl વત્તા 25 aqueous મેં પાણી નાખ્યું છે, બરાબર. ટોટલ 40 કરવું છે. 25 તો છે જ, એની અંદર મેં કેટલું નાખ્યું છે ત્યારે 40 થયું છે. તો કે ભાઈ એની અંદર મારે 15 aqueous બીજું એડ કરવું પડશે ત્યારે કેટલું થશે પાણી ટોટલ 40 aqueous થશે. યસ યાનો HCl into 40 aqueous. હા યા ના બેટા? બરોબર છે. તો 40 aqueous પાણી આપણું થયું છે. ઓકે, હવે ધ્યાન આપજો શું ઘટના બને છે તે. આ 15 હતું એની અંદર 40 નાખ્યું ત્યારે એન્થાલ્પી ફેરફાર કેટલો થયો છે, -72.79 કિલોજૂલ પર મોલ. કેટલો થયો છે? -72.79 કિલોજૂલ પર મોલ
એન્થાલ્પી ફેરફાર તમને જોવા મળ્યો છે. સમજણ પડે છે બેટા આખી વાતની? ઓકે, હવે મારે ઘટના એ જોવાની છે કે ભાઈ આની અંદર 15 નાખું ત્યારે કેટલી એન્થાલ્પીમાં ફેરફાર થાય છે. તો પહેલા એટલો હતો 15 ml નાખ્યો એટલે સમીકરણ 2 માંથી એકને બાદ કરી દઉં. સમીકરણ 2 માંથી હું શું કરીશ? એકને બાદ કરી દઉં. આખી વાત એ છે તો પ્રથમ તબક્કાને બીજા તબક્કામાંથી બાદ કરી દઉં. અહીં પ્રથમ તબક્કાને બીજા તબક્કામાંથી બાદ કરતા થતા એન્થાલ્પી ફેરફાર જેટલું મૂલ્ય મળે છે. બરોબર? એટલે આમાંથી આને બાદ કરી દો ને કેટલું મૂલ્ય મળે છે? તો જો 15 ml પાણી રેડું, 25 ml માં 15 ml પાણી રેડું એટલે થોડીક ઉષ્મા વધારે ઉત્પન્ન થશે. બરોબર છે? તો કેટલું મૂલ્ય મળશે? તો ધ્યાન આપજો. કેટલું થાય છે બેટા અહીંયા? તો કે ભાઈ બીજા તબક્કાનો છે -72.79 કિલોજૂલ પર મોલ માઇનસ -72.03 કિલોજૂલ પર મોલ. માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ -72.79 પ્લસ 72.03 એટલે એ કેટલું પડે છે? -0.74 કિલોજૂલ પર મોલ. તો એને કહેવાનો મતલબ એવો છે કે 25 aqueous પાણી હશે એમાં તમે 15 aqueous વધારાનું એડ કરશો એટલે એટલો એન્થાલ્પી ફેરફાર તમને જોવા મળશે. મતલબ કેટલી એન્થાલ્પી વધારે ઉત્પન્ન થશે. ક્લિયર થાય છે? 10 ml હતું, 10 ml ત્યારે 69.01 હતું અને એની અંદર તમે કેટલું ઉમેર્યું? બીજું 15 ઉમેર્યું એટલે 15 ઉમેરશો એટલે કેટલું થઈ જાય? 72.01. તો 10 થી 15 ની જે 25 છે એની વચ્ચે કેટલો ફેરફાર થઈ જશે? તો જો અહીંયા આપણે આવી ગણતરી કરવી પડશે -72.03 માઇનસ -79.01. ક્લિયર? એટલે શું થશે? -72.03 પ્લસ 79.01. આખી મેટર ક્લિયર થાય છે બેટા? તો જ્યારે 10 aqueous હતું એની અંદર 15 aqueous એડ કર્યું એટલે 25 aqueous થયું ત્યારે તમારો એન્થાલ્પી ફેરફાર એટલો થશે. આ બેની તમે ડિફરન્સ કાઢશો એટલો થશે. પછી 25 ની અંદર પાછું 15 aqueous નાખશો એટલે કેટલું થશે? 40 aqueous થશે. તો ત્યારે એટલો થશે. પછી પાછું તમે 15 નાખશો તો ફેરફાર ઓછો થતો જશે. ફેરફાર ધીમે ધીમે કેવો થતો જશે? ઓછો થતો જશે. તો આ જે એન્થાલ્પી ફેરફાર મળ્યો છે એને કહેવાય મંદન એન્થાલ્પી ફેરફાર. મંદન એન્થાલ્પી. તમારો દ્રાવક એટલું જ રાખવાનું છે. સોરી, દ્રાવ્ય એટલું જ રાખવાનું છે. 1 મોલ HCl જ રાખવાનું છે. દ્રાવક ઉમેરતું જવાનું. જેમ દ્રાવક ઉમેરશો એમ ઉષ્મા વધતી જશે. એક સમય એવો આવશે પછી ઉષ્મા ઉત્પન્ન થશે નહીં, પછી એનું મંદન થઈ જશે. ક્લિયર છે? તો આ છે મંદન એન્થાલ્પી. નેક્સ્ટ આની પછી જોવી છે તટસ્થીકરણ એન્થાલ્પી. આનો સ્ક્રીનશોટ લઈ લો. આગળ વધીએ બેટા. ચલો વાત કરું છું તટસ્થીકરણ એન્થાલ્પીની. બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર છે, બહુ અગત્યની વાત થઈ જાય છે બેટા. ખાસ ધ્યાન રાખજો શું કહું છું તે. તટસ્થીકરણ એન્થાલ્પી બરોબર છે? તો આ જે તટસ્થીકરણ એન્થાલ્પી છે ને, આ તટસ્થીકરણ એન્થાલ્પીમાંથી ક્વેશ્ચન બહુ બધી વખત પૂછાયેલું છે. એને ડેલ્ટા ન્યુટ્રલાઇઝેશન H કે ડેલ્ટા H આ રીતે પણ ઓળખવામાં આવે છે. બરોબર? હવે અહીંયા શું કરવાનું છે? ધ્યાન આપજો, વ્યાખ્યા પર ધ્યાન આપજો. મંદ દ્રાવણમાં એક તુલ્ય અથવા તો એક તુલ્યાંક એસિડનું એક તુલ્ય બેઝના એક તુલ્યાંક વડે તટસ્થીકરણ કરવામાં આવે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને તટસ્થીકરણ એન્થાલ્પી કહે છે. ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને તટસ્થીકરણ એન્થાલ્પી કહે છે. કહેવાનો મતલબ શું છે કે તમારે એસિડના એક તુલ્યાંક નું તટસ્થીકરણ બેઝના એક તુલ્યાંક વડે કરવાનું છે. આ વાત મગજમાં ઉતારી લેવાની છે. કઈ રીતે આમાંથી MCQ આવે છે એની પણ આપણે વાતો કરીશું.
બરોબર છે કે કઈ રીતે આમાં એમસીક્યુ પૂછાય અને એને તમારે કઈ રીતે હેન્ડલ કરવાના છે એ પણ જોશું. આમાં ખાસ કરીને શું થાય છે બેટા કે એસિડ અને બેઝ સમજી લો કે બે સ્ટ્રોંગ લઈ લઈએ છીએ, સ્ટ્રોંગ એસિડ પ્લસ સ્ટ્રોંગ બેઝ. હવે આપણને ખબર છે કે એસિડ અને બેઝ ભેગા કરીશું એટલે સોલ્ટ મળે પ્લસ H2O મળે, એટલે ખરેખરમાં પાણીનો અણુ ઉત્પન્ન કરવાની વાત છે. બરોબર છે. હું બે સ્ટ્રોંગ એસિડ લઈ લઉં છું HCl વત્તા સ્ટ્રોંગ બેઝ લઈ લઉં છું NaOH, એટલે અહીંયા મળશે NaCl અને શું મળશે પાણીનો અણુ ઉત્પન્ન થશે. યસ યા નો? જ્યારે એસિડ અને બેઝને ભેગા કરશો ને બેટા એટલે એકદમ ધુવાળા નીકળશે, ઉષ્મા ઉત્પન્ન થાય ને થાય જ. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઘટનાથી શું બનશે તો કે તટસ્થીકરણ થઈ અને તમને પાણીનો અણુ મળે છે, તો એમાં ડેલ્ટા ન્યુટ્રલાઇઝેશન H ઇઝ ઇક્વલ ટુ આની એન્થાલ્પી ફિક્સ હોય. જ્યારે બે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ભેગા થાય ત્યારે એન્થાલ્પી -13.7 કિલો કેલરી -13.7 કિલો કેલરી પ્રતિ તુલ્યાંક અથવા -57.2 એ ખાસ યાદ રાખજો કિલો જૂલ પર તુલ્યાંક ઉષ્મા ઉત્પન્ન થાય. જ્યારે પણ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ભેગા કરશો ને એટલે આ જ મૂલ્ય મળવું જોઈએ, કમ્પલસરી આ મૂલ્ય મળવું જોઈએ. હવે પછી એક પ્રબળ એક નિર્બળ તો આની કરતા ઓછી એન્થાલ્પી હશે, બે નિર્બળ તો પણ આની કરતા ઓછી એન્થાલ્પી હશે. ક્લિયર થાય છે? પ્રબળ એસિડ અને પ્રબળ બેઝને ભેગા કરશો ત્યારે તમને એન્થાલ્પીનું મૂલ્ય મહત્તમ મળશે, મેક્સિમમ મળશે. ખાસ યાદ રાખજો. તો લખી દઉં છું, જ્યારે સ્ટ્રોંગ એસિડ છે અને સ્ટ્રોંગ બેઝ છે, જ્યારે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના એક તુલ્યાંક ઉમેરવામાં આવે મળતી, જ્યારે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝને એક તુલ્યાંક ઉમેરવામાં આવે તો એક તુલ્યાંક પ્રક્રિયા કરે ત્યારે મળતી એન્થાલ્પી કેટલી છે? હંમેશા પહેલા 13.7 કિલો કેલરી પર તુલ્યાંક અથવા આ ખાસ યાદ રાખવાનું છે, ક્વેશ્ચન આને રિલેટેડ પૂછાય છે, -57.2 કિલો જૂલ પર તુલ્યાંક હોય છે. ધેટ્સ ઓલ. ક્લિયર છે? તો આ તમારી સરસ મજાની વાતો છે બેટા. હવે કઈ રીતે હોય છે સમજી લો કે ભાઈ બે મોલ લઈએ તો 3 મોલ લઈએ તો એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે આ વાત પહેલા નોટ કરી લ્યો એટલે ભૂસી નાખું છું. ઓકે, હવે હું જોઉં છું કે ભાઈ 2 મોલ સાંદ્ર એસિડ અને 2 મોલ સાંદ્ર બેઝની પ્રક્રિયા કરાવું તો એન્થાલ્પી કેટલી ઉત્પન્ન થાય? મોલ મતલબ તુલ્યાંકની વાત કરીએ આપણે, ઇક્વિવેલન્ટ વેઇટ જેને કહીએ છીએ, EQ. તુલ્યાંક એટલે શું થાય છે? તુલ્યાંક એને આપણે EQ કહીએ છીએ, ઇક્વિવેલન્ટ વેઇટ. બરાબર છે? તુલ્ય ભાર એટલે ઇક્વિવેલન્ટ વેઇટ થાય. સમજી લો કે ભાઈ એસિડ અને બેઝ, સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ બેના એક EQ હોય અને રિએક્શન કરે તો આપણને ખબર છે -13 પોઈન્ટ પેલા હજી મેં વાત કરી -13.7 કિલો કેલરી. બરાબર? હજુ બેના બે EQ રિએક્શન કરે તો 2 ગુણ્યા -13.7 કિલો કેલરી. ક્લિયર થાય છે? જો બેના 3 ઇક્વિવેલન્ટ વેઇટ રિએક્શન કરશે તો 3 ગુણ્યા -13.7 કિલો કેલરી. આ આખી વાત આપણે એન્થાલ્પીની થઈ છે. આ શું ઉત્પન્ન થાય છે? ડેલ્ટા H નું મૂલ્ય, એટલે કે તટસ્થીકરણ એન્થાલ્પી એટલી ઉત્પન્ન થાય છે. ધ્યાન આપજો. હવે હું જરાક વાતને વળાંક આપી દઉં છું. બરાબર છે? શું વળાંક આપું છું? સમજી લો કે તમારે સ્ટ્રોંગ એસિડ છે એના 4 ઇક્વિવેલન્ટ હોય અને સ્ટ્રોંગ બેઝના 3 ઇક્વિવેલન્ટ હોય તો કેટલી એન્થાલ્પી ઉત્પન્ન થાય? અથવા તો સ્ટ્રોંગ બેઝના 3 હોય, અહીંયા 4 હોય અને અહીંયા 3 હોય, અથવા તો અહીંયા હું એમ 4 કરી દઉં છું અને અહીંયા 5 કરી દઉં છું તો કેટલું
મૂલ્ય ઉત્પન્ન થશે એ મને જણાવો. તો જો બેટા આના ઇક્વિવેલન્ટ સાથે આના 3 ઇક્વિવેલન્ટ રિએક્શન કરે છે તો આમાંથી કેટલા વપરાશે? 3 જ ઇક્વિવેલન્ટ વપરાશે. એક ઇક્વિવેલન્ટ પીળું રહેશે એટલે અહીંયા -13.7 કિલો કેલરી. 3 × 13.7 જે ઓછું મૂલ્ય છે એની જેટલું, કારણ કે આનું એક પીળું રહેશે એટલે અહીંયા 3 + 1 થઈ જશે અને એક ઇક્વિવેલન્ટ વધ્યું રહેશે અને તમારું દ્રાવણ એસિડિક બનશે. ક્લિયર થાય છે? સેમ ટુ સેમ અહીંયા જુઓ, અહીંયા જોશો એટલે ખ્યાલ આવશે. 4 + 5 તો અહીંયા 4 ઓછા છે તો અહીંયા કેટલું ઉત્પન્ન થશે? 4 × 13.7 કિલો કેલરી. આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. અહીંયા કેટલું થઈ જશે? 4 + 1 થઈ જશે. બરાબર, એટલે એક ઇક્વિવેલન્ટ પીળું રહેશે અને આમાંના બેઝના 4 ઇક્વિવેલન્ટ એસિડના 4 ઇક્વિવેલન્ટ સાથે રિએક્શન કરશે અને 4 ગણી એન્થાલ્પી મુક્ત કરશે. અહીંયા સમજી લો કે 2 હોય અને અહીંયા 5 હોય તો અહીંયા 2 × -13.7 કિલો કેલરી એન્થાલ્પી ઉત્પન્ન થશે. આખી મેટર ક્લિયર થઈ બેટા? આખી વાત સમજાણી છે? આટલી જ ઉત્પન્ન થાય છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર છે? જો અહીંયા મેં લખ્યું છે 57.2, ક્યારેક 57.3 પણ ત્યાં લખેલું છે બેટા. બરાબર છે? તો કોઈ ટેન્શન લેવાનું નહીં. અહીંયા મેં લખ્યું છે 57.2 કિલોજૂલમાં, કિલોજૂલ પર મોલ. તો અહીંયા ક્યારેક 57.3 લખેલું હોય તો આપણી રીતે એડજસ્ટ કરી લેવાનું. ઓકે, અલગ અલગ મૂલ્યો ઘણી વખત ત્યાં તમને જોવા મળશે. પહેલા તો આ કન્સેપ્ટ સમજાવવો જોઈએ કે જેટલા ઇક્વિવેલન્ટ હશે ને એટલા જ સામેથી તમને રિએક્શન કરશે. હવે જુઓ, આટલું ભૂસી નાખું છું. જો નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ પ્રક્રિયા કરે અથવા તો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ પ્રક્રિયા કરશે તો એન્થાલ્પી 13.7 ઉત્પન્ન થશે કે એનાથી ઓછી ઉત્પન્ન થશે? કેટલી ઉત્પન્ન થશે? તો તમારી એન્થાલ્પી ઉત્પન્ન થશે 13.7 કરતા ઓછી. એટલે 13.7 કરતા ઓછી. જો એસિડ કે બેઝ બેમાંથી કોઈ પણ એક નિર્બળ હોય તો તેમાંથી કોઈ પણ એક નિર્બળ હોય તો ઉત્પન્ન થતી એન્થાલ્પી જે એન્થાલ્પી છે એ -13.7 કિલો કેલરી પર તુલ્યાંક અથવા -57.2 કિલો જૂલ પર તુલ્યાંક કરતા ઓછી હશે. એન્થાલ્પી કેવી હશે બેટા? ઓછી તમને જોવા મળશે. કારણ કે તટસ્થીકરણ દરમિયાન ઉદ્ભવતી ઉષ્માનો કેટલાક ભાગ નિર્બળ એસિડના વિયોજનમાં વપરાઈ જાય છે. કારણ શું છે? કારણ કે ઉત્પન્ન થતી એન્થાલ્પીનો કેટલોક ભાગ ક્યાં વપરાઈ જાય છે? તમારા એસિડના તટસ્થીકરણ, નિર્બળ એસિડ સમજી લો કે એસિડ નિર્બળ હોય તો નિર્બળ એસિડના તટસ્થીકરણમાં વપરાઈ જાય છે. એન્થાલ્પીનો કેટલોક ભાગ જે નિર્બળ છે તેના વિયોજનમાં, તટસ્થીકરણમાં નહીં, વિયોજનમાં વપરાય છે. એના શેમાં વપરાઈ જાય છે? વિયોજનમાં વપરાઈ જાય છે. સમજી લો કે એસિડ નિર્બળ છે, CH3COOH, એક્ઝામ્પલ ફાઇનલ છે NaOH. નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, તો શું થાય? ક્ષાર બનશે CH3COONA + H2O. તો આ દરમિયાન જે એન્થાલ્પી ઉત્પન્ન થાય છે એ એન્થાલ્પીનું મૂલ્ય 13.7 કિલો કેલરી હોતું નથી, એની કરતા ઓછું હોય છે. કેટલું હોય છે? ઓછું એટલે 13.4 કિલો કેલરી પ્રતિ ઇક્વિવેલન્ટ -13.4 કિલો કેલરી પર ઇક્યુ. બરાબર છે? પર ઇક્વિવેલન્ટ. એટલી જ એન્થાલ્પી હોય છે. મતલબ 13.7 કરતા કેવી હોય છે? ઓછી. આ એક અપવાદ છે બેટા, એક અપવાદ છે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાં એક અપવાદ છે. અપવાદ લખી દઉં છું અહીંયા. કેમિસ્ટ્રીમાં સૌથી વધારે મહત્વ છે ને બેટા અપવાદને આપવામાં આવ્યું છે. કેમ કે અપવાદ વધારે વખત પૂછાય છે. બરાબર છે? અપવાદ શું થાય છે? વધારે વખત પૂછાય છે. જો HF NaOH સાથે રિએક્શન કરે, બંને પ્રબળ છે, તો શું બને છે? NaF
વત્તા H2O બંને પ્રબળ છે, તો આ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર -16.7 ડેલ્ટા ન્યુટ્રલાઇઝેશન H -16.7 કિલો કેલરી પર ઇક્વિવેલેન્ટ છે, બરાબર છે. 13.7 નહીં 16.7 છે. કારણ શું છે, અહીં F ની જલીયકરણ એન્થાલ્પી વધુ હોય છે, ધેટ્સ ઓલ. એટલા માટે એની એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે, વધારે જોવા મળે છે. એટલા માટે તમારા એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે છે બેટા, વધારે જોવા મળે છે. એક જ એક્ઝામ્પલ જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. ચલો, રકમ છે H પ્લસ વત્તા OH માઇનસ gives H2O વત્તા 13.7 કિલો કેલરી, બરોબર છે. આ રીતની રકમ છે. તેનો મતલબ શું છે, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ, કારણ કે 13.7 કિલો કેલરી ઉષ્માનું મૂલ્ય મળ્યું છે, એટલે શું થશે, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ. અને નીપજો બાજુ પ્લસ કરીને લખેલું છે, એટલે પ્રક્રિયા કઈ છે, ઉષ્મા ક્ષેપક છે. યાદ કરી જો, ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા, તો તમને વધારે ખ્યાલ આવશે. જો 1 ગ્રામ પર મોલ H2SO4 ની બેઝ સાથે, તો 1 ગ્રામ મોલ એટલે 1 મોલ H2SO4 કહેવાય. 1 ગ્રામ મોલ H2SO4 એટલે શું થયું, 1 મોલ H2SO4. ખાસ યાદ રાખજો, 1 ગ્રામ મોલ H2SO4 ની પ્રબળ બેઝ સાથે તટસ્થીકરણની પ્રક્રિયા કરવામાં આવે તો ઉત્પન્ન થતો એન્થાલ્પી જણાવતો, કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે, તો કેટલી ઉષ્મા ઉદ્ભવશે. આ વાત આપણે કરવાની છે. હવે ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા જો તમે જોવા જશો ને, એટલે 1 ગ્રામ મોલ H2SO4 બરાબર 1 મોલ થાય. આ ખાસ યાદ રાખવાનું છે. આ મેટર કોઈ પણ 1 ગ્રામ મોલ HCl હોય, 1 ગ્રામ મોલ Na હોય છે, એટલે 1 મોલ સમજવાનું છે. તો અહીંયા તમે જોવા જશો ને, તો અહીંયા તમારો એસિડ છે એની બેઝિકતા 2 છે. તો ખરેખરમાં આ કેટલા તુલ્યાંક થઈ જાય, 2 તુલ્યાંક થશે. ક્લિયર થાય છે? એની તમે બેઝિકતા જોવા જશો, એટલે H2SO4 ની બેઝિકતા કેટલી છે, 2 છે. અહીં H2SO4 ની બેઝિકતા 2 છે, તેથી એને ઇક્વિવેલેન્ટ વેઇટ શોધવાનું છે. આપણે શું શોધવાનું છે બેટા, ઇક્વિવેલેન્ટ વેઇટ શોધવાનું છે. તેથી તેના તુલ્યાંક બરાબર મોલ ગુણ્યા બેઝિકતા. તો મોલ કેટલા છે, 1 ગુણ્યા 2 એટલે કેટલા આવશે, એના તુલ્યાંક 2 થશે. તો હવે તમે મને કહો સાહેબ કે 1 મોલ H2SO4 ની પ્રબળ બેઝ સાથે તટસ્થીકરણની પ્રક્રિયા કરાવું છું, તો બેઝના કોઈ મોલ મને ફિક્સ નથી આપ્યા, એટલે આપણે જેટલા આના હોય એટલા થઈ જાય, જેટલા તમારા એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ કીધું છે, સાથે તટસ્થીકરણની પ્રક્રિયા કરાવું છું. તટસ્થીકરણની કમ્પ્લીટ પ્રક્રિયા થાય છે, એટલે શું થાય છે, 2 ઇક્વિવેલેન્ટ H2SO4, તો સામે શું છે, 2 ઇક્વિવેલેન્ટ બેઝ. હવે બેયના 2 હોય તો શું થાય, ડેલ્ટા H નું મૂલ્ય કેટલું થશે, ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 13.7 કિલો કેલરી, એટલે કેટલું થઈ જશે, 13 દુ 24, 26 ને 0.7 એટલે 27.4, કેટલું થાય છે, 27.4 કિલો કેલરી ઉત્પન્ન થશે. અને અહીંયા મૂલ્ય માઇનસ લખીશ, કારણ કે ઉદ્ભવે છે, એટલે 27.4 કિલો કેલરી માઇનસ લખું છું. માઇનસ એટલા માટે લખું છું, ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ રીતના MCQ પૂછાય છે. હજી એક MCQ કરાવું છું બેટા, અને સ્ક્રીનશોટ લઈ લો એટલે આગળ વધીએ આપણે. ઓકે, ચલો પૂછું. ચલો, બીજો MCQ સરસ મજાનો છે. આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ MCQ છે. એમાં આપણે પ્રેક્ટિકલનો થોડો નોલેજ જોઈએ, અને આપણને ચેપ્ટર 1 આવડતું હોવું જોઈએ. શું લખ્યું છે, રકમ શું છે, 200 સેમી ઘન 0.1 મોલર H2SO4 ને 200
સેમી ઘન 0.1 મોલર H2SO4 200 સેમી ઘન 0.1 મોલર H2SO4 ને 150 સેમી ઘન 0.2 મોલર 150 સેમી ઘન H2SO4 ને 100 થોડું જુદું જુદું લખું ને 150 સેમી ઘન 0.2 મોલર KOH સાથે તટસ્થીકરણની પ્રક્રિયા કરવામાં આવે છે, સાથે મિશ્ર કરવામાં આવે છે. એવું લખું KOH સાથે મિશ્ર કરવામાં આવે છે તો ઉદ્ભવતી ઉષ્મા જણાવો. કહેવાનો મતલબ એને ઉત્પન્ન થતી તમારે જે એન્થાલ્પી છે એ સમજાવવાની છે. હવે ધ્યાન આપજો, અહીંયા H2SO4 અને અહીંયા KOH લઈ લઉં છું, બરાબર. હવે તમારે છે ને કોઈ પણનું મોલર ગોતવાનું છે તો તમારે એની માટે શું કરવું પડે? NV ઇક્વિવેલન્ટ વેઇટ ક્યારેય પણ કોઈનો શોધવાનો હોય તો તમારે શું કરવું પડે છે? NV અથવા તો કોઈના પણ ઇક્વિવેલન્ટ AMV બરાબર. આ સૂત્ર ક્યાંથી લેવો છું? આપણા પ્રેક્ટિકલમાં અને ચેપ્ટર નંબર 1 ની અંદર આપણને જોવા મળે છે. ચાલો, તો H2SO4 ની અંદર તમે જોવા જશો ને બેટા, એટલે એનો તુલ્યાંક જો શું છે? 2. મોલારિટી કેટલી છે? ગુણ્યા 0.1. એના ગુણ્યાનું કદ કેટલું આપેલું છે? 200. હવે આપણે એને લીટરમાં ફેરવી નાખીએ તો 200 સેમી રાખીએ તો પણ પ્રોબ્લેમ નથી, પણ લીટરમાં ફેરવી નાખીએ તો શું થઈ જાય? 0.2. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ ઇમ્પોર્ટન્ટ MCQ છે, બરોબર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે, IMP. હવે સેમ ટુ સેમ અહીંયા જુઓ તો KOH ની એસિડિકતા કેટલી છે? ચેપ્ટર નંબર 1 ને યાદ કરશો એટલે ખબર પડશે. 1 એના મોલ કેટલા છે? 0.2 અને કેટલું કદ આપેલું છે? 0.15 થશે. લીટરમાં ફેરવવું, લીટરમાં કદ ફેરવીશ એટલે કેટલું થઈ જશે? 0.15. વેલ, આનો ગુણાકાર કરશો એટલે શું થઈ જશે? 0.4. યસ, પિયાનો સોરી 0.04 તુલ્યાંક. આને તમે ફેરવવા જાઓ એટલે થઈ જશે 0.03 તુલ્યાંક. 15 દુ 30 0.03 તુલ્યાંક. આ KOH અને NaOH નું પહેલા મેં મૂલ્ય મેળવી લીધું છે ભઈલા. આ ખાસ યાદ રાખજો કે કઈ રીતે આપણે વાત કરવાની છે તે, બરાબર છે? હવે કિલોજૂલમાં મેળવવી હોય તોય ભલે અને આપણે ઉષ્મા મેળવવી હોય કેલરીમાં તો પણ ભલે. હવે જુઓ, આ એસિડ છે એને 0.04 તુલ્યાંક છે, બેઝના 0.03 તુલ્યાંક છે, તો શું થશે? યાદ કરી જો, હમણાં મેં વાત કરી હતી 2 અને 5 હોય તો આમાંથી કેટલા વપરાશે? 2 જ વપરાશે, બાકીના 3 પીળા રહેશે. તો જે ઓછું હોય આ 2 છે તો આ સંપૂર્ણ વપરાઈ જશે, આમાંથી 2 વપરાશે અને 3 પીળા રહેશે. તો અહીંયા જુઓ, સ્ટ્રોંગ એસિડ છે એના 0.04 તુલ્યાંક છે, સ્ટ્રોંગ બેઝ છે એના 0.03 તુલ્યાંક છે. તો કેટલા વપરાશે? આમાંથી 0.03 તુલ્યાંક વપરાશે. તો આપણને ખબર છે કે એક તુલ્યાંક, બેના એક તુલ્યાંક વપરાય ને ત્યારે 57.2 રાખું, કિલોજૂલમાં મેળવું છું, બરાબર છે? ઉષ્મા મેળવો કિલોજૂલમાં. ચાલો હિન્ટ આપી દો. ત્યારે આપણને ખબર છે 57.2 કિલોજૂલ ઉષ્મા હોય છે. યસ યારો, જ્યારે એક તુલ્યાંક વપરાય ત્યારે 57.2 કિલોજૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે બેટા. હા કે ના? હવે હું તમને એમ કહું છું કે જ્યારે 0.03 વપરાય તુલ્યાંક, 0.03 તુલ્યાંક હોય એસિડ અને બેઝ બંનેના, ત્યારે કેટલી? તો 57.2 એને ગુણ્યા 0.03. યસ યાનો? તો જવાબ આવશે 1.7. કેલ્ક્યુલેશન કરી જો એટલે ખ્યાલ આવી જશે. 1.7 કિલો જૂલ આ તમારી ઉત્પન્ન થતી ઉષ્મા છે. જો તમે ઉત્પન્ન થશે, અહીંયા લખી નાખું છું ઉત્પન્ન થાય, બરાબર છે? એટલે ડેલ્ટા H બરાબર શું થઈ ગયું? ડેલ્ટા ન્યુટ્રલાઇઝેશન H is equal to -1.7 કિલોજૂલ. કારણ નોંધ લખી નાખું છું, તટસ્થીકરણની પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક હોય છે. તટસ્થીકરણની પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક હોય
છે. ધેટ્સ ઓલ. ક્લિયર છે? તો આ રીતે એમસીક્યુ પૂછે છે બેટા. કઈ રીતે આ એમસીક્યુ નો વળાંક આપવાનો છે એ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? ચાલો તો આપણે એટલે સુધી રાખીએ સરસ મજાની વાતોને. નેક્સ્ટ લેક્ચરની અંદરથી આપણે નવી વાતો સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.